બેટા તારા સાસુમાં આવ્યા છે. બેસવા દે. આવો આવો, બેસો બેસો સરલાબેન, બેસો. અરે બેસી જાઓ, અચકાવ છો શું કામ? અરે તમારું જ ઘર સમજો ને. બેસો બેસો, આરામથી બેસો. હવે જણાવશો શું કામ આવ્યા છો? હું અત્યારે 25 લાખ રૂપિયા લઈને આવી છું. ક્યાં છે મારી દીકરી? 25 લાખ? તમારી દીકરી? હા તો બહાર ગઈ છે. હા, બજારમાં ગઈ છે. સામાન લેવા, ઘરનો સામાન લેવા ગઈ છે. અને હા, આ પૈસા લાવ્યા છો તો તમે મને આપી દો. હા હા, આપી દો મમ્મીને. જુઓ, આ પૈસા હું મારા પતિના જાણ કર્યા વિના ફ્લેટ વેચીને લાવી છું. પહેલા તમે મારી દીકરીને બોલાવો, પછી જ હું આ પૈસા આપીશ. અને આમાં 5 લાખ રૂપિયા રોકડા છે અને 20 લાખનો ચેક છે. હા, પણ અમે તમને કહ્યું ને. હા, મારા સાસુ મારી યાદશક્તિ થોડીક ઓછી હોય એવું લાગે છે. કીધું તો ખરું સાસુમાં કે તમારી દીકરી બજારમાં સામાન લેવા ગઈ છે, એ અત્યારે નહીં આવે, વાર લાગશે એને. અરે આમ તેમ શું જુઓ છો સરલાબેન? હું તમારી દીકરીની સાસુ છું. હવે તમારે પૈસા આપવાના જ છે તો તમે મને આપી દો ને પ્લીઝ. હવે આવું વારે ઘડીએ મને તમને કહેવાનું ગમતું પણ નથી. લાવો લાવો, હો, હું સાચવીને મૂકી દઈશ. ને તમારી દીકરી આવે ને એટલે એને કહી પણ દઈશ કે તારી મમ્મી આવી હતી અને પૂરા 25 લાખ રૂપિયા અમને આપીને ગઈ છે. લાવો, હવે વિચાર નહીં કરો. પણ મને માફ કરજો, પહેલા મારી દીકરી આવે હું એના હાથમાં જ આ પૈસા આપીશ. સરલાબેન, હા તમે શું વાત કરો છો? તમારી દીકરીનું તો ઘર છે, આ એનો વર અને હું એની સાસુ. જો તમે મને પૈસા નહીં આપો તો કોને આપશો? જો વિશ્વાસ રાખીને આ કામ તો કરવું જ પડશે ને. લાવો લાવો, હવે આ 25 લાખ તમારા હાથમાં વધારે વાર સોંપતા પણ નથી. અરે મમ્મીજી, એટલું વિચારવાનું ના હોય. આ મારા મમ્મી કહે છે ને, તમને અમારા ઉપર વિશ્વાસ નથી. આ તમારી દીકરીને અમારા ઉપર બહુ વિશ્વાસ છે. જો તમારી દીકરીને ખબર પડશે કે તમે અમને પૈસા દેવામાં અચકાતા હતા તો એ તમને ખીજાશે, પછી અમને ન કહેતા. હા, એટલે પ્રેમથી આપી દો. વિચાર નહીં કરવાનો સરલાબેન. આટલો વિચાર કરશો તો પછી તો જોવાનું શું. લે બેટા, આ રૂપિયા તું રાખ. અને સાંભળો સરલાબેન, ચા નાસ્તો પાણી એ બધું છે ને બીજી વાર કરીને જજો. અત્યારે જાઓ, પછી બીજી વાર આવશો ને ત્યારે તમારી દીકરી પણ તો તમને મળશે ને, તો ત્યારે જ ચા નાસ્તો કરજો. જય શ્રી કૃષ્ણ. આવજો હો ને. જય શ્રી કૃષ્ણ. હા સરલાબેન, હું તમને દરવાજા સુધી મૂકવા આવું. ચાલો ચાલો. અરે શું જુઓ છો? હવે દરવાજો આમ છે, આમ આમ ડાપોડિયા મારવાથી કઈ નહીં મળે. ચલો ચલો, હા ચલો. જય શ્રી કૃષ્ણ. હા, ચંપલ ભૂલી જતા હતા ને. પૂરા 25 લાખ રૂપિયા મળી ગયા. બેટા વિચાર તો કર. અને ત્રાસ આપવાથી 25 લાખ જો એની માં આપી શકતી હોય તો એની દીકરીના હાલ બેહાલ કરી નાખ્યા. હા, એની માં કેટલા રૂપિયા આપશે? પણ મારી વાત સાંભળ, પેલી ક્યાં છે, શું કરે છે એ વાતની તો આપણને ખબર જ નથી. પણ આ જાણ બાર રૂપિયા પડાવવાની મજા આવશે. હાલ હાલ અંદર બેસીને ઘણી લઈએ કડકડતી નોટ. પરેશ, આ તારી મમ્મી કઈ દેખાતી નથી, કઈ બાજુ ગઈ છે તને ખબર છે? મને પણ નથી ખબર પપ્પા. સવારમાં ક્યાં નીકળી ગયા છે કઈ સમજાતું નથી. અરે મને તો સમાચાર મળ્યા છે કે આપણો ફ્લેટ. કઈ બાજુ ગઈ હતી તું?
મમ્મી પપ્પાએ તમને કઈ પૂછ્યું છે? કઈ બાજુ ગયા હતા? સરલા તું આમ ચૂપચાપ કેમ બેઠી છો? અમે કઈ પૂછે તને? તું ક્યાં ગઈ હતી? હું આપણી દીકરી આશાના ઘરે ગઈ હતી. શું? આશાના ઘરે? પણ શું કામ? પૈસા આપવા માટે. શું વાત કરો છો મમ્મી તમે? પૈસા આપવા ગયા હતા? પણ શેના રૂપિયા? અને કેટલા રૂપિયા આપ્યા છે તમે? હું આપણો ફ્લેટ વેચીને 25 લાખ રૂપિયા હું આશાના ઘરે આપી આવી છું. અરે સરલા તને કઈ શરમ જેવું છે કે નહીં? તે એ છોકરીને આપવા માટે 25 લાખમાં ફ્લેટ વેચી નાખ્યો અને અમને પૂછ્યું પણ નહીં. અરે ફ્લેટ જ વેચ્યો છે પપ્પા. હજી તો આ મકાન વેચીને આપવાનું બાકી છે. મમ્મી એ પણ નહીં મૂકો ને તમે. આપી દેશો ને બધું? બેટા એ મારી દીકરી છે, મારે એનું વિચારવું પડે. આ તો દીકરી જ્યારે ઘર છોડીને ગઈ હતી ત્યારે એને તમારું વિચાર્યું હતું, પપ્પાનું વિચાર્યું હતું, તો પછી હવે તમે શું કામ એનું વિચારો છો? હું માનું છું કે મારાથી ભૂલ થઈ ગઈ છે, પણ બેટા એ મારી દીકરી છે. આ માનું હૃદય છે ને બહુ કોમળ હોય છે, તમારી જેમ નહીં. અરે ચાલો માની લીધું કે માનું હૃદય કોમળ હોય છે, પણ એ છોકરીએ કોઈ દી એના બાપનો વિચાર કર્યો છે કે બાપની આબરૂને કલંક લગાડીને ભાગી ગઈ છે ઘરેથી, અને તું એ છોકરી માટે એટલું વિચારે છે? બેટા હું શું કરું? મને બહુ દુઃખ થાય છે મારી આશાનું દુઃખ જોઈને. હું મજબૂર છું એટલે મારે પૈસા આપવા પડ્યા. કઈ વાતની મજબૂરી છે મમ્મી? મને તો એ જ નથી સમજાઈ રહ્યું. અને 25 લાખ રૂપિયા? સરલાબેન, જય શ્રી કૃષ્ણ. બોલો બેન, હવે પાછો કેમ આવવાનો થયો અમારા ઘરે? બહુ ભોળા મારા વેવાય, બહુ ભોળા. એમને કઈ ખબર જ નથી. સરલાબેન, 25 લાખ રૂપિયા તો તમે આપી દીધા ને અમને. વેવાઈને જાણ કરી કે નહીં? અરે મને શું છે ને, લીધા પછી છુપાવતા નથી આવડતું. હવે લીધા છે 25 લાખ તો તમને જાણ તો કરવી પડે ને વેવાય. 25 લાખ તો આપ્યા, બીજા 25 લાખ ક્યારે આપો છો? શું વાત કરે છે મમ્મી આ? બીજા 25 લાખ એટલે હજી ઉપરથી બીજા 25 લાખ તમે આપવાના છો? હા હા, સમજાવ્યું નહીં તને? વેવાણ, તમે આ શું બોલો છો? તમને કઈ લાજ શરમ જેવું છે કે નહીં? ના 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 ના, લાજ શરમ આ બધા હા ભારે ભારે શબ્દો છે ને તમારી પાસે રાખો. હા, એની ને મારે કોઈ લેવા દેવા નથી. ભાઈ હું તો એ કહેવા આવી, અમે તો 50 લાખની માંગણી કરી હતી અને બિચારા સરલાબેન 25 લાખ તો આપી ગયા. માની મમતામાં તમારી આશાની ચિંતા છે ને, સાચું કહું ને તો ખાલી સરલાબેન ને છે, બાકી તમને લોકોને તો લાગણી પણ નથી. પણ વાંધો નહીં હો, મને તમારા પર પૂરેપૂરો વિશ્વાસ છે કે તમે મને 25 લાખ રૂપિયા કરી આપશો. બસ, શું કીધું તમે? બીજા 25 લાખ રૂપિયા? અરે તમને કઈ શરમ જેવું છે કે નહીં? એક વાત સાંભળી લો, 25 લાખ તો શું, બીજા 25 રૂપિયા પણ તમને નહીં મળે. નીકળી જાઓ મારા ઘરની બહાર. તમને શું લાગ્યું તમે ધમકી આપશો અને હું ડરી જઈશ? વેવાય, ખોટા વ્યક્તિ સાથે પાલો પડ્યો છે તમારો. હા, જો મને બીજા મારા 25 લાખ રૂપિયા નહીં મળે ને તો તમારી દીકરી જીવથી જશે. ઓહ, આ ધમકીઓ કોને આપી રહ્યા છો? મારી બેનને હાથ પણ નહીં લગાડતા, નકર તમે લોકો જીવથી મરી જશો. ધ્યાન રાખજો. હા, તારી ધમકીથી હું તો ડરી ગઈ. ઓ મારી રે, તું ધમકી આપે અને અમે લોકો ડરી જઈએ? ના ના ના, તારાથી થાય ને એ કરી લેજે. બાકી મારા 25 લાખ મને ન મળ્યા ને તો તમે ત્રણેય કાન ખોલીને સાંભળી લો, તમારી દીકરી જીવથી ગઈ. અરે તમે કેવા છો? તમને શરમ આવી જોઈએ. અને મને બહુ જ દુઃખ થાય છે કે મારી દીકરી તમારા દીકરા સાથે લગ્ન કર્યા. અચ્છા, આ કેવા છો તમે? કઈ શરમ જેવું છે કે નહીં તમારી અંદર? ના ના, જરાય નહીં. લાલચુ, લાલચુ ને અમે? અરે સાવ લાલચુ છો તમે તો. તમે તમારી દીકરીના લગ્ન કરાવ્યા હોત તો 25-50 લાખનો ખર્ચો ન કર્યો હોત ને. ભગવાને આટલું બધું આપ્યું છે પણ દિલ બહુ સાવ નાનું આપ્યું છે. અને આ જે પણ છે ને કે તમારા માટે નથી. સમજ પડી?
સમજ તો બધું પડે છે. બધું જ ભોગવવું પડશે તમને, બધું જ ભોગવવું પડશે, યાદ રાખજો. અને અમે તમને એક કોડી પણ નહીં આપી હવે. શું તમને શરમ આવે? આ બધા ભાષણ છે ને વેવાણ તમારી પાસે રાખો ને. 100 વાતની એક વાત, અમારા માટે તો પૈસો અમારો પરમેશ્વર ને અમે પૈસાના દાસ. તમારી દીકરીને જીવતી રાખવા માંગતા હોય ને તો 25 લાખ રૂપિયા આપી દેજો બીજા. અને શું માં તમે તમારી જાતને માં કહો છો? અરે દીકરીની સારી પરવરિશ તો કરી નથી શક્યા, માં સાના ને તમારી દીકરીને અમારા ઘરમાં અમે મફતમાં નહીં પાલવીએ, સમજી ગયા? દીકરીને જો તમારે અમારા ઘરમાં રાખવી હશે ને તો પૂરા 50 લાખ રૂપિયા તો આપવા જ પડશે. અને રૂપિયા તો હું તમારી દીકરીની લાશ પરથી પણ વસૂલી શકું ને, હેમાની બાઈ છું. અને તમે પોતાની જાતને મા બાપ કહો છો? અરે મા બાપ નહીં, એક નંબરના કસાઈ છો, કસાઈ. શું બોલ્યા તમે? શું બોલ્યા? નીકળો મારા ઘરેથી, નીકળો, નીકળો અત્યારે નીકળો અહીંયાથી. હા, લાફાનો જવાબ તો તમારે આપવો જ પડશે. હા તો એનો જવાબ તમને આપીને રહીશું. અને મારી બેનને જો કંઈ પણ થયું છે ને તો કસમ ખાઉં છું મારી માની, તમારા રોહન્યાને મારી ના નાખું ને તો મારું નામ પણ પરેશ નહીં. તો ઘરમાં આવ્યા હતા તે એ જાતના માણસો છે આ લોકો. ઓ મમ્મી, હવે તમારે જેને આ ઘરમાંથી એક પણ રૂપિયો એને દેવાનો નથી, ભલે ગમે તે થઈ જાય. હું જોઈ લઈશ આ લોકોને હવે. અચ્છા, મારો દીકરો અહીંયા બેઠો બેઠો સીટીઓ વગાડે છે. બેટા, આ રૂપિયા આવી ગયા ને ત્યારથી માં અને દીકરો બંને તાનમાં તો આવી જ ગયા છે. તાનમાં તો આવી જ જાય ને, કારણ કે આ રૂપિયા વસ્તુ જ એવી છે કે જેની પાસે હોય ને એ મોજમાં આવી જાય છે. હા બેટા, હું શું કહું? બોલો ને. હા, એની માં 25 લાખ રૂપિયા લઈને આવી, ત્યાર પછીનું આપણું જીવન બદલાઈ ગયું. હા મમ્મી, અને આમ જુઓ, તમે ચિંતા નહીં કરતા. હજુ તો માત્ર એની માં આવી છે પૈસા દેવા, પણ મને ગળા સુધી વિશ્વાસ છે એનો બાપ પણ પૈસા દેવા જરૂર આવશે. હા, વિશ્વાસ તો મને પણ છે હો બેટા. પણ સાચું કહું બેટા, આ એનો ભાઈ અને એનો બાપ એ આશાને એટલો બધો પ્રેમ નથી કરતા, પણ એની માં છે ને એ એને અઢળક પ્રેમ કરે છે. એટલે એની મમ્મી 25 લાખ રૂપિયા આપવા આવી આપણને. મમ્મી, હા, આશાના બાપને અને એના ભાઈને ભલે ને આશા પ્રત્યે પ્રેમ ના હોય, પણ એના પ્રત્યે લાગણી તો હોય જ ને, થોડી ઘણી પણ. એ નાતે જ આવી શકે. શું કામ ના આવી શકે? બેટા, એના બાપ અને એના ભાઈને ગોળી માર, એની માને જ આપણે એટલી ટોર્ચર કરીએ ને કે બીજા 25 લાખ આપવા દોડતી આવે. હવેથી તમને કોઈ એક રૂપિયો પણ નહીં આપે. તમને શું લાગ્યું હતું આ રીતે ફોડવીને તમે લોકો રૂપિયા પડાવી લેશો? પણ નહીં, આ તમારા જેવા હલકાવને મેં ક્યારેય નથી જોયા જીવનમાં. નથી જોયા ને? આજે જોઈ લીધા ને? વાંધો નહીં, હવે આ તારી બકવાસ બંધ કર ને અહીંથી 1 ટૂંકા 4 થા. 1 ટૂંકા 4 તો મારે નથી થવાનું, તમને લોકોને કરી દઈશ. પોલીસ કેસ કરીશ તમારી ઉપર કે તમે લોકો છે ને મારી બેનને હેરાન કરો છો, એને પરેશાન કરી રહ્યા છો આ ઘરમાં, અને બળજબરીથી અમારી પાસેથી રૂપિયા પડાવો છો. સરસ, તું પોલીસ કેસ કરવાનો હોય ને તો કરી. હા, માં અને દીકરો બંનેમાંથી કોઈ ડરવાના નથી, સમજો? એટલે આ ધમકીઓ ખોટી કોઈ બીજાને આપજે, અહીંયા નહીં. સાલા હરામખોર, તારી નિયતને હું પહેલેથી જાણતો હતો, અને એટલા માટે જ મારી બેનને મેં ના પાડી હતી કે તારા જેવાની સાથે લગ્ન ના કરે. સાલા હરામખોર, મારો કોલર પકડ્યો. હા, પકડો મેં કોલર. શું કરીશ? મારો કોલર પકડ્યો.
તારી પત્ની અટો વચ્ચે નહીં આવતા. છોડ છોડ મને, છોડ કા છોડ. દબાવ સાલાનું કડું, દબાવ 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 સાલાનું કડું, મારી નાખ, પતાવી દે ને. બેટા હા આ તો મરી ગયો. હવે મૂકો આને, હું 25 લાખ રૂપિયા લેતો આવું છું. આપણે અહીંયાથી નીકળી જઈએ જલ્દીથી. હે ભગવાન, હા પૈસા લઈ લીધા છે. ચાલો